છોકરો એટલે જીઓ હજુ આવ્યો નહીં તો રહેવાતું નહીં આજ તો બાપા રમતું ની માં બીમાર માજી હા છોકરા માજી કના છોકરા છે તમે છોકરાઓ પાડોશી ના છોકરા છીએ હા તો તમે પેલા મારા છોકરાને બોલી આવજો રમતુરાનો ખેતરમાં જોશે જજો હા જલ્દી બોલાય લાવીએ એ પેલો મોટો તો ના દેખાતો કોઈ નહીં પણ જેનાને તો બોલાવે રમતુરાને બોલાવજો કહેજો કે તમારા બીમાર થઈ દવાખાને લઈ જાય હા હા બોલાય લાવીએ જલ્દી જાઓ ને હા રહેવાતું નહીં હા સર કહેજો છોકરો છે હા તો ખરાબ એટલે અલે બંકા હું થયું હા ઓય બંકા તમ તો હરુલ્યા અલે બધું મારું ગેડા જો હું થયું સમજો તમારી મમ્મી બીમાર થઈ ગઈ હા વાહ હું કીધું તમારી મમ્મી બીમાર થઈ ગઈ અલે આ ના હોય તમે જલ્દી હેડો ન કે તમે અવાજ ભરવા નહીં રહ્યો એવું વાહ સારું હેડ જલ્દી અલે મારી હા બાલી હું થયું બાલી હા બા હો બેટા હું થયું બેટા પણ અત્યારે તો દવાખાને તમને લઈ જાઓ મારતો સમુદાય પૈસા નહીં બેટા દવાખાને મને લઈ જવી પડશે તાર પણ દવામાં તો બાલી પેલું એક અડધો વીઘો હતો ને એ મેં ગીરે મેલ્યું હવે તને તમને દવા કરાવું કે મને તારો બાપુ મરી ગયો વખત ના કદી મને મરી જઈ છે ને હું તો સારું હતી પણ આવું ના બોલે બાલી તો સારું થઈ જાય હું કોક કરું એમ ના હોય તો મોટા ભાઈ દોરે મદદ માંગે આવું મોટો તો આવીને ચૂકાઈને જતો રહે હા તો નહીં પણ હું આટો મારી આવું વારું કે એની રોડે હમું જો આવતી નહીં કે હા તો પાણી પીવું હા નહીં પાણી નહીં પુત્ર મને તો દવાખાને લઈ જવાનું મને જા હા પૈસા તો બરાબર હું તો પૈસા સેટિંગ કરીને આવું હો જીયા બેટા જીયા પૈસા લઈએ બેટા ચોખ્ખી જા આવું મારે ઉતાવળ કોમ હતા અરે મારો કોમ મારો બહુ કોમ હમણાં મરી ગયું કમા મરી નહીં ગયું પણ મારા કોમ ઇમરજન્સી હતા તમે જો અરે આ પણ કોક કેતો ખરો મને અરે મારા તા કજુ કીધા જેવું નહીં દો કોને મારા લીધો નહીં તને કોમ કોને હું તો જોતું જ નહીં નો જો કે મોટો ભાઈ અને ડોશી તો સેવા જેણો દિયો કર કરે છે જેનો બિચારો ખાલી થઈ ગયો કશું રહ્યું નહીં ને શું કરે યાર એ ડોશી તો એ શીખે ચોક વાત એ વાપરી કોઈ ખેતરી કોઈ ગીરે મેલ્યું છે ને તો હા અને મોટો જલસા કરે છે મોટો બૈરું વાપરે છે ભાઈ નહીં હા મારા ભાઈ કેમેરા તો માગી દો શું કહેવાનું માની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે કેમેરાભાઈ ઓ કેમેરાભાઈ કોણ લે અલે રમતું રહો આવો ને બાર આને બે હોય ખાટલામાં બે અરે હું કહું કેમેરાભાઈ મારા ખાંડા લઈ આવું ને હારું બોલ કેમ આવ્યો તું બાની તબિયત થોડી ખરાબ હું પૈસા લો ને બાબા થોડા પૈસા તો હોવા જો ને અરે આને માની તબિયત ખરાબ થઈ હવે ઉંમર થઈ હવે એના પેરપાટો બધા ઢીલા પડી ગયા હવે એના પાછળ ખર્ચો ના કરવાનો ના આપણી માં એના પાછળ જ ખર્ચો કરવો પડે આપણી માં એટલે પણ માં તો તારા પાકમાં તારા ખર્ચો કરવાનો હોય બધું પણ અત્યારે મારતો નહીં હું વેચવા લેવા આવ્યો મારે પૈસા નહીં રૂપિયો નહીં રમતું અત્યારે પૈસાની વાત ના કરે તું રૂપિયો હશે નહીં ઘરમાં અલે મારા ભાગમાં બાઈ બરાબર પણ તમારી માને રહીએ એટલે તમે થોડું વિચારીને એવું તો થોડા પૈસા ના મળે એટલે કહું મારે જો આ ચોમાં આવું આવ્યું મેન્યુ નાખવું તો પૈસા નહીં હાલ મારે પણ મારે તો હાલ પત્રો નાખવાના મેન્યુ નાખવાના પૈસા નહીં તને તો માની દવા પાછળ આલું પૈસા તને માના દવા માટે આલું એમ કરી હું મેન્યુ ના નાખું મારે વરસાદ ના આવે આખું ચોમાસું મેન્યુ તો પછી નખાય ઘેર પંદર બધું તેવું કર્યો પૈસા નહીં એ વાત પગ દબાવું ગમે તે કરું તું પૈસા નહીં મારજો રે હાલ પૈસા રૂપિયો નહીં હું તને કહું જ કરું
ન કાલવાન ના પાડું જ નહીં. દવામાં જ જવાના ને દવાખાના માના સારું થઈ જાય સારું. કોઈ પૈસા રૂપિયો નહીં મારજો રે. હારું હેડો તાર. હું તો એક આશા લઈને આવ્યો તો હું કહું મોટા આશા લઈને આવ્યો તો પણ પૈસા હોય તો આલું ને. હોય તો હું મેન્યુ ને નાખી દીધું હોય લાઈન ચાર નો મારે લાવવું હોય. તમારા ભાઈબંધ જોડે થાય બાબા તો કરી આલજો. પૈસાની વાત નહીં. કોઈના જોડે અત્યારે ઉછીના હું લેતો જ નહીં. હારું હેડો. નકર હું વ્યાજે હાલ દેવા તેવું નતું. વ્યાજ પણ પૈસા હોય તો વ્યાજ આલું ને. હારું હેડો. વ્યાજ હોય તો બધા હાલવા તૈયાર થાય. હોવા જોવો ને રૂપિયા. પૈસા દારૂ ઉગ્યો ને રૂપિયા લેવા લબરી પડે. અહીં હોય તો આલે ને મેન્યુ નાખવા પત્રો નાખવા સારું થી જતો રહે તે. પૈસા તો અમને જ પેલો વીઘો ખર્ચો કર્યો હરતો પણ શું કરવાનું હું પૈસા આલેલા કોઈ દર પાછા હાલવાય ના આવો. આવો માના કોમ માલ લે તો પાછા માગતા શરમ આવી જો આપણે કે પાછા માગીએ કે ના માગીએ. હવે એને કોઈક દવા દારૂ કરવું હોય તો આલુ પૈસા જરૂર હોય પણ માના કોમ જ ના હાલાય કેમ કે પાછા માગવા તમના નકર પૈસા તો આ રહ્યા ઘણા પડ્યા રૂપિયા. એવું જરૂરી કઈ ને આ પૈસા આલી જ દેવાના હોય એટલે ના આલું ને જશે તો એના ભાઈબંધો જોડે ઘણો એ તાનું લાવો વ્યાજવા લાવો ગમે તે લાવો એના ભાગમાં મારી મારા હું તાનું કેવડા ભાઈ જોડે જો એને કશું ના કરવું ખબર નહીં માનું હું કહે ચાલે રમકડા ઘેર દઉં હવે તો દઉં કેમ કાન શું થયું કોઈ થયું હવે મારા બા બીમાર નહીં તારમાં બીમાર છે હવે તા એદા તો દોડતો જતો તો મેં કીધું તે હું થયું હતી તું બોલે નતો તો શું થયું પેલા મારા ભાઈ કેમેરા જોડે પૈસા લે જતો પણ ના લ્યા એટલે બીમાર છે તું પૈસા લે છે ભાઈ જોડે એમ બાને કોઈ દવાખાને લઈ દઉં ને એટલે હા તે પૈસા આલે ને ના લ્યા અને કેવું છે તાર બાનો બહુ બીમાર એટલે બહુ શ્વાસ કરી ગયો બરાબર હા સર એમ હવે તેને આલે પૈસા નહીં આલ્યા યાર તને પેદાર મને કીધું હોય તે બહુ વાર તું પૈસા તને ના લે પણ મને એક આશાથી કહું મારો મોટો ભાઈ જ કરી થોડો ઘણો તું યાર તો હવે કોમમાં હજાર આવ્યું કે બીમાર માટે તો હું પૈસા કોઈ બી ગોમમાં આવે ને તો તારે ના નહીં પાડતો એટલે એ તાપમાં શું કરો તમે એટલે રમજે તાપમાં શું કરો એટલે હું જતો તો બે લઈ છે તે બે જોવા જતો તો તે પેલી ડોસી બોલ કરે ઘેર કે બે લાવો દૂધની બૂધની તો દૂધ ખાવા જોઈએ અને આ રમતું મળે કે રમતું ઢીલો જ જમશે આટલું બધે એટલે હોય ના ઘેર બધા ભેગો થયો એના ઘેર તેની બા બીમાર છે એવું છે તે હવે કેમેરાને લીધે હું તો નહીં જોતો હમણાં ઘેર મારા કેમેરાને તો બનાવો એ કેમેરો છે ને કેમ આટલો બધો ટાણી mirror કરે એનું બહેરું કેમ કરે છે એટલે એ સારું અને તો પૈસાની સગવડ ના થઈ તેઓ ને ના લ્યા એ ભાઈ ના હાલે કે મને કે લેવા જતો તો તે કે નહીં હાલે મને હાજરી હોય તો આટલા મંગા પૈસા પૈસા તો શું કરું યાર પૈસા તો લઈને હેરો તો ખરો આ બે નાખી દો ને બેનું બે લેવા જોઈએ એટલે બેનું બોનું વાળવા જવાની હેરો છે બે રાખી જાય 60,000 તે કીધું આજે 30-40 જેવા 1000 લઈને હેરો છે કે તે એક કામ કરો રે મને આલ દે વ્યાજ તો હું તમને પછી હવે સેટિંગ તે કરી આલે થોડી મદદ કરું તો સારું બીજું શું અને બચારા હું વ્યાજ હુંદી આલ દે મને પાછા તો ભાઈ બે લેવાનું બંધ રાખું બંધ જ ના એટલે કોકનો જીવ બચી જતો હું હોય તો કોમમાં કોઈ લેવા ના નહીં પાડી કોઈ દાડે બીમારી મોડે માટે પૈસા તો હું કોઈ દાડે ના નહીં પાડતો લે તાર હું જો 40,000 જેવા લઈ જઉં છું તો એમ કરું હું 10,000 બોના માલે બેહવાના અને પણ હવે 30,000 તો કરી હા તે હાલ તો સારું ચાલ આલું કે તી હાલો ને હા કિલો 25 ની જરૂર પણ 5 વધારે વધારે હાલો હા તો તી હાલું અને 10 નું બોનું આલું તો તેમ તો કાલું બે તો કોકલે પેલો વેચી ના મારે યાર સારું અને પેલું થી ખાતર ભરાવાનું કેતો તે ખાતર મારે લેવાનું છે હો, બીજાને હાલતો નહીં તું મારે 2 ટોલી લેવાની છે એટલે 2 ટોલી પેલા ના કે એક વેચી એક ટોલી ભરી દીધી મેં પણ તું એ મને હાલજે તું એક ટોલી થાય ઉજા એક ટોલી મારે ખેતરમાં ભરી દીધું સારું આ હેડો ચોમાવો આવો છે એટલે અને હાલે ચાલો એ ઘેર જાય એક 10 દો કાઢ લે ચાલી હોય તો તું હાલ આથી અને જો જરૂર પડે ને તું તો આવજે પૈસા મારા ઘેર પડ્યા છે અને તારે બાને હારી દવા કરાવજે એવાને પેલો આલા કે ના આલા તારો ભાઈ હા શું કીધું તો બહુ હા? સારું કર્યું અને જો પૈસા લે એટલે મારે કઈ એટલું છે નહીં પૈસા તાર જાર છે ને મને તાર મને આલજે સારું હું પોકારે તમારે વ્યાજ જોતો તો હું એટલે આ વ્યાજ આલ દે કુટુંબમાં એ પેલો નહીં મંગા ખેમરો હા. કશું પટ્યું જ નહીં એટલે બે ભાઈઓ વચ્ચે માસ છે, બરોબર બાપ છે ને. હબુ સેવામાં જ નહીં આવતો પણ એટલે એ મૂળની યાર. સેવા ના કરો કુદારું ડોકાવાય નહીં છે. અરે પણ મેં કીધું ને મૂકો પૈસા આલ બાની તો તબિયત ખરાબ એટલે કારણ કે મારા હમણાં ચાદરું એ ના ખરાબું વેચ્યું ને એમને જ. અને જુઠ્ઠું બોલે કે પૈસા નહીં. ખરાબ એના ભાગમાં આવી તેરે બીજું હાલે હેડો તમે વાતો એ કરો, મારવા હું ને. જોઉં. શું કીધું રમજીભાઈ બીજા જો કદાચ જરૂર પડે અને કદાચ આવા તો તમે ટેકો કરજો જ યાર. મારે જો તાર હાલ આ ખાતરના પૈસા પડ્યા તમ તાર આપણે હાલ દઈશું. ટેકો કરજો હું 2-5 હજાર હારે રૂપિયા હેડો. રમતું અને દવા બવા કરાવી તું તાન હારું, દવા તો મારી જબર ચાલુ પેલું અડધો વીઘો નતું મારા ભાગમાં હોવે. એ મેં ગીર આલીને દવા કરાવી હા તો હું પહેલું બોનું ચાલ દઉં સારું સારું જવું અને આ જરૂર પડે તો પછી તો આવજે ફરી હા સારું હા તો ભાવ દવા બવા કરાવજે ભાવ હારું, મારી હા હારું. હા
લે આ માજીને તો શું થયું? 2-3 દાડા બીમાર હતો. માજી, ઓ માજી. લે હમણાં તો શ્વાસ ને બાસ બધું બંધ થઈ ગયું. હા આમ તો કાંઈ કહેવા જવું પડે. આ માજી બીમાર હતો તો શું થયું? લે રમતો કા? હા તમે ભલા આદમી ખબર નહીં પડતી. શું થયું લે? એટલે માજી બીમાર હતો તમે સચ્ચી અલે કહો. મારી બીમાર હતો દવા લેવા જ ગયો પણ દવા લેવા એટલે આટલી બધી વાર લાગે? કાન શું થયું બા ઓ બા લે દવા ખાઈ લે દવા લાવ્યો ઓ બાલી તમારા બા નહીં રહ્યા હવે. અરે બા બાલે બાલે દવા લાવી બાલે લે રમતું રા તાર બાલી ભાઈ આજ મારી બાલી જતી રહી હું દવા લઈ આવજો ને એટલી વારમાં તો તમે બે દાડા પહેલા આવ્યો હોય પૈસા લેતા હતા તારી બા હાજી ના રહેતી તી એમ આડું આડું ફર કરે છે. તાર ભાઈ આવ્યો ખેમરો આવ્યો તો નહીં આવ્યો તો તું નહીં આવ્યો છે ના સમાચાર મોકલાયા ના હું હાલ જ દવા લઈને આવ્યો મને ખબર નથી તો દવા લઈને આવ્યો તો આ ભાઈ બેઠો તો એ બંધ કે આવું થયું તે સમાચાર તો મોકલાયા તારા ભાઈ ના એ તો મોકલાઈએ હા ભાઈ મોકલે હા ભાઈ નો કયો તો અરે મંગા શું થયું? આપણે દાદ નતા મળ્યા અને આ કેમેરો નતો કહેતો હતો કે હમણાં ઘેર જો ભાઈ રમજીએ અને તમે મળ્યા એટલે ના પાડે કે પૈસા નતા લે ડોસી બીમાર હતી મરી ગઈ યાર તાન અલ્યા બહુ ચિંતા નહીં કરવાની 85-90 વર્ષ જેવું થયું તું ડોશીના. હા બહુ એવું બધું નહીં રાખવાનું. પણ બાનું તો ધ્યાન તો રાખવું પડે ને અલ્યા મને કહેરો તો મંગા કે રોવાય નહીં અને મને તો રાજી ખુશીથી પાઠ ભજન કરવો પડે રોવાય નહીં. પણ એને દુઃખ મોટું એક થાય છે કે એનો ભય હજુ નહીં આવ્યો ડોસીનો મોટો છોકરો તો આવ્યો એ છે યાર. મંગા જા પેલા કેમરો ખરો ને કેમરો કાકો એ તો બોલ લે કે તાર માવો ઓફ થઈ ગયો હો હાલ જાય તો દુઃખ તો થાય છે બિચારા ના ઈને માર હા પણ હા, એને ખબર ના પડે વાત સાચી બહુ સેવા બધી કરી છે દવા કરી યાર હવે જો સેવા બહુ કરી છે બે રમજી બે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં જો ઉંમર થઈ ગઈ હતી હવે પાછા ભજન કીર્તિ જ કરવાની શું કીધું હા ભજન તો રખાય વાંધો નહીં પેલા તો તમે જે દવાના પૈસા લેતા ને હા. મંગા એમાં થોડા ના દવા લાવો થોડા પડે એનું ભજન તું ના હોય તો પુરાની બધી તૈયારી કર વરાવું પડશે થોડું દાખલો લેતો હોય થોડા 2-3 પુરા ને પેલી અર્થું લેતો આવું લે હેડો કઈ કરવું તો પડે ને તારે વિધિ તો કરવી પડે ને આપણે આ હેડો વિધિનું અને સામાન લાવીએ કેમરાન તો એ પેલો ભાઈ કહેવા જોશે તે કઈ તે જેનો ભાઈ આવે તો દે કેમરા કાકા, ઓ કેમરા કાકા. ઘેર તો નહીં આવ્યા, ખેતરમાં જશે લાગે, ખેતરમાં જવું પડે. ઓ કેમરા કાકા, તમારી માં બીમાર થઈ ગઈ હતી તે મરી જાય. હા ઓવા અલે મારી માં મરજી ઓવા અલે ચાલ આવું થયું હમણાં જ આવું થયું. અને તને કોને કીધું? તમારા નેના ભાઈએ. નાના ભાઈએ કીધું. ઓવા મારી મા મરી જઈ મારી મા મરી જઈ મારી મા મરી જઈ મારી મા મારી મા મરી જઈ અરે મારી ઊભી થા મરી જઈ અરે મારી પૈસા લો ઊભી થા દવા લેવા કેમરા હવે રોય નહીં તું એ તાર પેલા પૈસા આલ્યા હોય તો તારી માને આવું થવા તા અલે આ તારો ભાઈ તારા ઘેર નતો હોય પૈસા લેવા એ આલ્યો હોય તો બિચારી 2 વાર વધારે ના કાઢત અલે પણ પૈસા નતા તોય લાવું
તો અત્યારે તો આવું એ હું લેવા આવ્યો ખેમલા ખાલી ખાલી રોવા આવ્યો દુલા અલે તું એક વાડો નહીં લે રમતુડા. હું ગોડો અલે મારા જોડે પૈસા નતા આ માની વસ્તુ નથી પડી પેલું બુટ્યો ને એવું કે જે મૂકી ના દવા લઈ આવે અલે એ ખબર ના બધું ચાલુ પડે પેલું મારો અડધો વીઘો એક લીટર મેલી મેં બધી દવા કરાવી છે. અને તારે પૈસા આવ્યા તો તું આવ્યું લેવા પૈસા તો આલ્યા નહીં એક વાર લાઈ આલું તો લાઈને આલું. આલ્યા નહીં મને વાત માલિક થી પેલો એક વીઘો તો એ વેચી માર્યો મને આવું ના બોલાવે મારી ની માસે ને તારી માસે મારા ઉપર તો આવે પૈસા એટલે પૈસા મંગા હોય તો આલું ના હોય તો લાઈને આલું. હા માં આ છે પણ વિધિ તો કરવી પડશે ને પણ એમાં માસે તો રે આવે ભાઈને એટલી ખબર ના પડે માનું પેલું પડ્યું તું બધું દાગીના બુટ્ટીઓ ને પેલી મરચીઓ ને એવું હા. તેરીએ પેલું એ કરીને ના દવા લઈ આવે. અને એ બધું ચાંદુએ પતી ગયું મારો ઘરનો વીઘો તો ને એ મેં મેલ્યો ભાગવાનું પછી આ લઈ જવાનું અને આઈ ગયા રોવા અને મારી વાત વાપરો અત્યાર સુધી તો તું જે માનો ધરોય નતો કરતો ના રોવું છું. હા એ જ કહે છે નો ભાઈ કે તમે ધરો નતો કરતો અમે આવ્યો કે રોવા કે છે આ મંગાજી ટેકો કરે પૈસા એટલે હેડો માં બીજી માથાકૂટ મેલો આપડે આ ટેકો ન કરવાનું કરો. હા તો પેલો મેં લાઈન મેલી છે હેડો લે હેડો લાયા પાલસી ને એવું લાયા. બધું લાયા છે હવે એટલે હેડો પેલી બાજુ હેડો અને ડોસી તો લે ખેમરા તારી ડોશી પ્યોરમાં જે લગનમાં આનો બૈરાનો દિયો ના હો પડશે આ દિયો માએ જન્મ આલ્યો તો કઈને જન્મ આલ્યો તો લ્યા હા અમે છે ને ભાઈ ઘરમાં છે ને એને શીખડી મોકલી છે કે છે કે લગનમાં જઈશ અલે મંગા નહીં આ છોકરો ઘેર આવે બોલા. ગમતું હા શું કરવું લે બે બોલો હું બોલો હા. પેલું મધ્યારું હે કાઢો હેડો બધું હવે કયું મજારું આ બાનું પેલો કલ્લો ને ચૂરીઓ ને એવું બધું હતું એ અલે આ તું બાર દાડા થાજે મોટા ભાઈ અલે બાર દાડા ત્યાં જ થશે લાવ હેડો એ મધ્યારું એ તો આલુ જ પર હવે એ બધું ભજન પતે ને પછી એનું બધું આયોજન કરીશું ભજન એમ જ કરવાનો હવે બધો ખર્ચો એમ જ કરવાનો બધો પૈસા તો હકુ ના જોડે તાર જોડે હવે મારા જોડે જોડે તો નહીં. પૈસા હા તો એટલે તો કહું એ લાય તો પછી ભાગલા પાડી દઈએ ને પછી લઈ આવીએ બધું જે સામાન અરે લાવવું પણ અત્યારે ભાઈ ના ભાગ પર હું વાત કરો તને પૈસા તો અહીં લાય ભજન કરવા માટે કે તો મોટા ભાઈ બન્યા તમારે હાલવા મારે પડે તારા મોટા ભેગું ભાઈ રહેતી હતી, ખર્ચો તારે કરવાનો હોય મને મારા ભાગનું ચાલી દે અલે મધ્યારું આટલો બધો જ ખર્ચો કર્યો આ માને તેરા 6 મહિના તો દવાખાનો અહીંથી ના ના જેવો હતો. એવું બધું હોય જ નહીં એ તો બાર દાડા તો ધ્યાન થવાના હતા ને થઈ જ જાય તું મને ભાગ આલ દે મને એક કામ કરો આપણે હું બધા ભાઈઓને ભેગા કરું હું બોલાઈને આવું તમારો ભાગ હું વાળા દઉં હેડો ઈવો ભાઈઓ ભેગા કરવાની તો જરૂર હે. આપણા બેન માં આપણા બેનું પેલું એ ના કરવાનું ના કુટુંબ વાળા જોવો જ અમે અલ્યા પણ તારે જેટલું લેવું એટલું તું લઈ લે મને હાલવાનું એટલું મને હાલ દે મારા ભાગનું એક કામ કરો તમે બેહો હું પેલા ભાઈઓને બોલાવી લાવું બધું આયોજન તું હાલ દે ના તું હાલ દે તો હું જાઉં ગાંધીનગર બાજુ ને બધું સામાન લઈ આવું ભજન નું બધું જે કરવાનું હોય તમ તારે મારા ભાગમાં લાય હું પણ મારા ભાગનું મને હાલ દે જ્યાં કુટુંબ વાળા ભેગા નહીં થાય ત્યાં સુધી ભાગ નહીં પડાય મહી કુટુંબ વાળા તો ના શેરાબા દે આજે શેરાબા ના દે કાલે તો તારી નિમનિમ તો મુએ શાલ નહીં આવવા દઉં હું જાઉં દે રે ભાઈઓ ને આવું ત્યાં સુધી તમે બેહો હું હાલત બોલાઈને કેટલી આવું વાર લાગે તે બસ જઈને બોલાઈને પાછા આવું હાલત આ તો ખટકો રાખીને નહીં ને તો બેજો ના ના હું લે જવું લીધા વગર તો થોડી જાય કોઈ આવ્યો હું તો લેવા આવ્યો લઈને જ જાય આ લીધા વગર શાલ મેળવો નહીં ક્યારનું મારા તો કઢાવું તું પણ હવે માં જીવતી હતી એટલે હું કશું કરી ના શક્યો અને હવે તો માં ઉકલી જઈ એટલે હવે હું બોનું બતાવો બેજો મંગાવે અલે આ દિયો કેમેરા હવે બેહો આ ડોશી બે લે બે બે મંગા પેલું કરી દે ગમી બે બેને મંગા આ બાજુ બે એટલે ડોશી મરી ગઈ તે આ લુગડું મોટું ના લવાય લે પોથરમાં હા આ વરસાદ આવે તો પલટી ગયું ને તો હા મોટું મેંડી પણ બેન પહોંચ્યું પૂરો ઉપર બોલો હના માટે ભેગા કર્યા બધા ભાઈઓ આવતા આવતા મેં વાત ના કરી હજુ બાને મારે 12 દાડા થયા ને અમને કેમેરા તારામ લે મોનસાઈ છે લગી રે મોનસાઈ છે લે 12 દાડા ત્યાં નહીં તું આ કે મજારું જુદું પાડો એટલે એના જોડી દાગીના હતા એ દાગીના તો બે વખત તો એના અંગાત હું કલોલ વેચવા જે પેલું આ ડોશીને દવા કરવા એનો કોબદન કલ્લો ને વેચી માર્યો ડોશીને દવા પાછળ અને હાનું એટલે તારા જોડી આટલી જાહો જલાલી 2-2.5 વીઘા જમીન છે પૂછ્યું તને ના પૂછવાનું હોય એટલે ડોશી ના પૂછ્યું એવું નહીં ડોશી મરી જઈ મોદી પરીને કોઈ દાડો તું ડોકાવાય એટલે આવી લે ના, ના. હા તે તો માઈના ભાગમાં આવે એટલે માનો ભાગ ના હોય જમીન ના ભાગ હોય ઘરોના ભાગ હોય તાનું હા વિધાન દવાખાને જેવા લેવા પૈસા જો મુકો બાને દવાખાને લઈ જવા તે ના લ્યા એટલે એ તું નહોતા કાને, નહોતા, તારી કોઈ બૈરી લઈને કહેશો કે ડોશી મુઈ મરી જાય તો ખાહલા મારી એટલે ધવરાઈ મોટા કર્યા ભણાયા તમોન હ
એટલે પહેનાયા તમોન એટલે જમીન તમારો બાપો તમારા નોમો કરીને જો આ ડોશીના પાછળ તમારી ફરજ નહીં બનતી લે દવાનો ખર્ચો કરવા વાત સાચી પણ હવે શું કરવાનું કહો? બધું રમતુરાન લખેલું છે રમતુરામ નહીં લખ્યાલ્યું હવે એનો શું કે માના પાછળ ખર્ચો કરવો મારે હા ભજન કેવરાવો હોય ને પાંચ કેવરાવો બધું કરવું હોય જમણ વાળું રાખવું હોય ને બધું બારમું કરવું હોય તો હું કહું પેલું માનું પડ્યું હોય એટલે આ પણ એ હાલશે તને પણ તું કોઈ ગરીબ નહીં તારા જોડે પૈસા છે પણ હાલ પછી અહીંયા તું મોટો છું 25 રૂપિયા વધારે કહે 25 રૂપિયા તારે વધારે કહી નાખવાના આનો તું રૂપિયો કાઢવો અને નહીં. આમાંથી પૂરું અને આ જે કરવું છે ને દાગીના છે ને માજીના વધેલા માના એ કે કરીને બધું પૂરું હાલો એમ આના તો જોડી જો નાવાક નેચો કશું નહીં આ ત્રણ દાગીના વધ્યા છે ને એ કદાચ એનું જીવતર તને છે શું હોય? હાથ દાગીના હતા બે વેચાણ એટલે બીજા દવામ પોત તો થયું હોય ને. બધું. એટલે પણ બે વેચાણ પોત તો હોય ને બે તો અહીં 4 દાગીના એટલે આ રોય હમણાં તું બે હતા. કહેતો તો ને તું હવે આ જમાનાની ગાથા કહું પેલા આજના જમાનામાં બધું હોય છે લોકી ને મંગળસૂત્ર ને પેલા કશું નતું આવું એટલે પેલા કલ્લું કોબી ને ટૂંપ્યો એ બીજું હતું શું હતું રમતુરામ વધી તું એમાં તારા કશું નહીં પેલો બુટી કરાઈ લ્યા તો આ વધી તું હા, એ. કેમ આવું તો ના હોય. માની ઝુમરી હતી પછી પેલું હોય કોડું પહેરવાનું હતું હોય કણ એ તો હજુ બધું આ બધું સત રાખીને બેહી રહ્યો સારો એ કોડું પણ લે જૂઠું માનું હતું. હોય તો સત્તો રાખવી પડે આમ પણ બધું એમને એ તો તારી માં માની સત રાખવી હતી ને પણ એનો પૈસા હા? લેવા આવ્યો તાર મેં કીધું કે પૈસા નહીં મારજો રે પછી બીજું એટલે શું ઉભા રહે કરવાનું? બીજી વાત જવા દો એ તને ઘર કરી આલ્યું ડોશીએ તે એમાં આનો ભાગ ના નીકળે લે તે એનું બાજુ વાળું એનું હોય ને હું મારામાં જ રહ્યું એનું તો ખાલી જ પડ્યું એનો લેતો રહે હું કર્યું એમાં આ તો છે ને માની ખબર લેવાની આ તો દાગીના જો આવતો છે કે કલ્લું તારા હતું. ભાગ ના, મળશે નહીં. કેમેરા બાર દાડા થવા દો અને ગમદીર વાતો થવા મોડી તો પછી ભજન ને એવું અમે કરશું બારમું ને એવું અમે કરશું એટલે તું 50,000 ના ખર્ચી ગુલા એટલે ડોશી પણ પાછળ પૈસા હોય તો કાઢું ને એ હું. રહ્યું બધું તોય એટલે લાવું. મંગાતા મારો દોઢું બોલે હા. તારી માં હતી કે નહીં માં તો મારી હતી હા તારી હતી કે નહીં હા તે જે ખર્ચો થાય એ પેલા કરો અને પછી દાગીના જે વધ્યા ઘટ્યા હોય એ ભાગ પાડી અને જે પૈસાનો જે ખર્ચો થાય એ બે અડધું વેચી લેજો વેચવા લોકો ગમે તે લાવો એટલે તારા તો હા, પછી તો દે. ઉભા રહ્યો. હવે તમે બધા ભેગા હા. થયા છો. હું એક વસ્તુ કહી દઉં હા. તમને બરોબર અત્યારે માં મરજી હા બરોબર અને હવે આ પાછળનો જે ખર્ચો થાય હે, હા બરોબર એ બધો હું મારા ઘરનો કાઢું બરાબર મારા પૈસે રૂપિયો એનો નહીં પણ મને આ હાથ દાગીનો હિસાબ ના હાથ દાગીનો એટલે હાથ દાગીના ના આવે યાર પોત દાગીના ગણાય હા તે હું તો કહું ચાલો બે કેન્સલ પોત દાગીનો અમી મને અડધો ભાગ આલવો પડે એટલે રમતું આ કોબેન કલ્લો થી વેચે બીજું ગણાય હે ને તું બીજું કરાવું એવું નહીં મારા જોડે દવાખાના ને જે ફાઇલ હોય ને બધું પડ્યું એમાં લિસ્ટ તૈયાર જ કેટલો ખર્ચો થયો હોય એ ખર્ચો મારે મને એનથી તમે કોઈ લેવાના લેવા ના કરે મારે મારે એનાથી કોઈ લેવા દેવા નહીં બરોબર અત્યારે એટલે બારમું તમારે તેરમું બાઘવું છે બે જણા અલ્યા બાઘું નહીં પણ હું ખર્ચો કરવા જ તૈયાર હોઉં લે આખી નાખી માં જતી રહી તો એ તમને પણ પડવા નહીં તમને દાગીનાની પરી છે લે પણ મને તો એવું કોઈ હાથ નહીં હું તો હાથ દો પડે હોત, તું પણ હાલ દે જવાબ ને દે આ બધું બધા. જેવાય હાલ દે કશું નહીં લેવો ને મંગાતા તું પૈસા ચલાવે ત્યાં એ ભજન નો ખર્ચો અમે કરી દઈશું લે અમે કોઈ કેવું કેમેરા તારા એટલે માં તારી ને તારે યાર આવું બધું કહેવાતું હશે આમ કોઈ દર ખબર લેવાની આવે તો દર હરી મરજી મરીને કરો ને જોવાની યાર. હરી મરીને કરો ભાગ તો લેવા આબુ જ પડે. જો પત્તર નો ખર્ચો થાય બાર દાડા થાય એટલે બધા ખર્ચા કરો પછી તારા અંતર માજો કરો લે માં પાછળ પૂંદન કરો નેહારીઓ લેવાનું જમાડો. ના હોય હું તો તો કહું જ પછી. ના. લેવાનું ના ના, હોય. તમે દિયોર ઘાસ નાખો આવું બધું કરો બધો ખર્ચો હું કરું હું તો જો ના પાડવું બરોબર તે ને? પણ દાગીના નહીં લેવા આમાં તે- અલ્યા મારા બધા થોડી લેવા અડધો ભાગ તારો ને અડધો ભાગ મારો જેટલા હોય એટલા વેચ્યા એનો હતો નહીં અરે વેચાય એનું એ વાંધો નહીં અત્યારે હાલ તાર જોઈએ ત્રણ હોય પોચ હોય એમાં અડધો ભાગ તારો ને અડધો ભાગ મારો હું એમ કહું હરખું આ તો નહીં, કહું આ યાર. છે ને તને છે ને વિશ્વાસ નહીં હોવાની અરે પર. એનો- સાચી લાગે ને તાર જો દાગીના મારે સાચું કહી દે. બે દાગીના ભાઈ વધ્યા. ચોપડો. સાચું કહી દે, અને કે મેં દાગે હું છે. કહી દઉં. હા કઈ એ દાગીના વેકી ના પૂરું થયું તે મારો અડધો વીઘો હતો ને એ વેકી માર્યું પણ હાલ અને બે- બે દાગીના બે રાખ્યા પર- મેં. પણ હું દાગીના તો જતા તો કરું હું તો ના પાડું કેમેરો પણ જે કે થાય છે? મને તો ભાગ આલક નહીં કેમેરો કે ખર્ચો બધું હું કરી લઉં પછી બોલવાનું રીત નહીં ના કરો ખર્ચો બધો હું કરું અને જે દાગીના અત્યારે હાલમાં ત્રણ ચાર દાગીના એની જોડે હોય હા. એ મય તો મને અડધો ભાગ આલક ના એ લાગે. મારાનું ભાઈ. વેચાય એનો તો હતો નહીં એ બે દાગીના હું તને આલ દે જા મારે લેવા નહીં બરાબર હા પણ એ ખર્ચો તું ખાઈ લેજે આ તો ખર્ચો તો હું ઉઠાવવાનો હાલે કહું હેડો છું. અમે જીએ તાન પતિ હા, જીવો. પતિ જી દાગીના એટલે મારા રાજી લેવા ખુશી નહીં. થી કામ ખુશી થી ધંધો આ આ તો વાંધો નહીં, આ બધો કરો. ખર્ચો અત્યારે હું કરી દઉં જો. અને 12 દાડા થાય ને પછી ઉપર બીજા 5 દાડા થાય એટલે તમે મને જોડે રહીને દાગીના લઈ દેજો જો. બરાબર હું માંગવા નહીં આવું. નેહારીઓને બિસ્કિટ વેકો જુવાર નાખો પક્ષીઓ એટલે ગાયો હોય એને તમે પૂંદન પૂંદન કરો કરો થોડું. એટલે માની આત્માને શાંતિ અને મળે ભજન ભજન રાખો ને હા તે વાંધો નહીં હા. હવે. અને પણ જો. હાથ કરાતો જાઓ. કલાકારો બોલાવાના નહીં ખોટા કલાકારો નહીં ખર્ચા. આપણા ગામના જ ભજન વાળા મંડળ વાળા બોલાવાના પેલા સોમભાઈ નિમને હા તું ભજન રાખજે પેલા સોમભાઈ ને ભજન હારો કરો મથુરિયાના ને બધાને બોલાવાના મથુરીઓ હ સોમભાઈ હ અને અમે છીએ જ ને બબે ભજન અમે ગઈશું સારું તો એ
અને હરી મરી દ્યો અને જે છે લાવવાનું લઈ આવ બે અમ્પીન હા, લે. તૈયારીઓ ભજન ભજન ની તું બે તાર હું જાઉં ગોધીનગર બાજુ તે પેલું બધું એ બધું થોડું પૂરું કરો દાગીને જ હું તમારે ઘેર ભજન ને મોકલાવી એવું દઉં બધું સામાન બધું લઈ આવું બરાબર સારું સારું અને તું પેલા એમના ઘેર જઈ આવજે હા આ સોમભાઈ ના ઘેર જો મિત્રો માં હોય ને માં અને બે ભાઈ હોય ને માં જને ભાઈ અત્યારે માના નહીં થતા એટલે હું તો કહું છું કે માં એ માં બાકી બધા વગરા નાવા માની સેવા કરવી સંપત્તિનો સૂર દેવી બરોબર જો આ માના દાગીનોના ભાગલા પડે માના ભાગલા પાડે હોય તો માં 10 વર્ષ વધારે જીવત જય માતાજી મિત્રો આ વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો જય માતાજી કે હા મારું ધડાકુआ जीजे 18 ની મોજ झुकेगा नहीं साला।